જનરલી બાળકો છે ને શાક રોટલી ખાવાની ના પાડે છે, તો જો તમારે તેમને શાક રોટલી ખવડાવવો હોય ને તો આજની રેસીપી થોડા ટ્વિસ્ટ સાથે બનાવીને એમને ખવડાવજો. એ ખાવાની ના પણ નહીં પાડે અને શાકભાજીના પોષક તત્વો તમે તેમને અપાવી પણ શકશો. અને લંચ બોક્સમાં આપશો ને તો લંચ બોક્સ પણ ખાલી કરીને આવશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે ઘઉંનો 1 કપ જેટલો લોટ લઈ તેમાં નમક, તેલ અને પછી જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કડક લોટ તૈયાર કરીશું અને તેને સોફ્ટ થવા માટે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે 1 ચમચી તેલને ગરમ કરીશું અને તેમાં જેટલા તમારી પાસે અવેલેબલ હોય તેટલા બધા જ શાકભાજીના નાના સુધારેલા ટુકડાને મિક્સ કરીશું. હું અહીંયા થોડા ડુંગળીના ટુકડા, ગાજરના ટુકડા, કેપ્સિકમના ટુકડા, મરચાંના ટુકડા અને લીલા મરચાંના ટુકડા અને મકાઈ અત્યારે ભરપૂર આવે છે તો તેના દાણા અને ફ્રોઝન વટાણા બધું જ સોતે કરી લઉં છું. માત્ર બધી જ સબ્જી 1/4 કપ જેટલી છે. સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી દઈશું અને પછી તેને ઢાંકીને થવા દઈશું 90 to 95% સોફ્ટ. એટલે ધીમા ગેસની ફ્લેમ પર આપણે તેને છોડવાનું છે જેથી શાકભાજી બળે નહીં. લગભગ 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો શાકભાજીનો કલર બદલાઈ ગયો છે અને શાકભાજી સોફ્ટ થઈ ગયા છે. તો આપણે હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું. મેં સ્ક્રીન પર બધું જ માપ આપ્યું છે ગાઈઝ, તો તમે જોઈને બનાવી શકો છો. હવે બાફેલા 3 નંગ જેટલા બટેટાને મેશ કરી ઉમેરી દઈશું એન્ડ ધેન મેશરથી બધા શાકભાજીને આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણો આ મસાલો તૈયાર છે. ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લઈશું. તેમાં થોડા લીલા ધાણા અને તેમાં દાડમના દાણા હોય તો ઉમેરી શકો છો એન્ડ ધેન મિક્સ કરી ઠંડુ કરવા સાઈડમાં રાખી દઈશું. હવે આપણે તૈયાર કરેલો જે લોટ છે ને તેમાંથી એકદમ નાની રોટલી તૈયાર કરવાની છે આ રીતે. અને તે રોટલી તૈયાર થાય ને પછી તેલના ઉપયોગ વગર તવાને ગરમ કરી માત્ર 50% જેવી રોટલીને આપણે શેકવાની છે. પછી તે રોટલીને નીચે લઈને ઠંડી કરવાની છે. તેના ઉપર ટોમેટો સોસ અને જો સિઝનિંગ હોય તો સિઝનિંગ અને પછી તૈયાર કરેલો મસાલો એક સાઈડ લગાવી દઈશું. ઉપરથી ચીઝ અથવા પનીર, જો કે ટોટલી ઓપ્શનલ છે બટ બાળકોને ખૂબ પ્રિય હોય છે તો મેં લગાવ્યું છે. એન્ડ ધેન એક સાઈડથી રોટલીનો ભાગ કવર કરી અને તવા પર ઘી, તેલ અથવા બટરથી શેકી લેશું. તો ઉપરની સપાટી ક્રિસ્પી અને અંદરથી ભરપૂર માવો. આ માવામાં ભરપૂર શાક છે તો બાળકોને તમે ખવડાવી શકો. આમ જોવા જઈએ ને તો શાક રોટલીનું ટ્વિસ્ટ જ છે, પણ છતાં તમે તેને પાઉં વગરની દાબેલી, પાઉં વગરની સેન્ડવિચ કે પછી તમે તેને બ્રેડ વગરના પીઝા પણ કહી શકો છો. તમને શું લાગે છે ગાઈઝ, આનું નામ શું રાખી શકાય? મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.